ચાલો, ગયા પિરિયડમાં આપણે સમૂહ 15 એને આપણે પૂરો કર્યો કે જેમાં નાઇટ્રોજન અને ફોસ્ફરસ બંને તત્વોની જે બનાવટ, અપરૂપો, એમના જે સંયોજનો હતા એના વિશેનો આપણે અભ્યાસ પૂરો કર્યો. હવે આજે આપણે સમૂહ 16ની શરૂઆત કરીએ છીએ. તો સમૂહ 16 એટલે એનું બીજું નામ છે ચાલ્કોજન સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, આ નામ તમે 11 સાયન્સમાં આવી ગયેલું છે. ચાલ્કોજન સમૂહ એટલે એને આપણે ઓળખીએ છીએ ઓક્સિજન ફેમિલી તરીકે ઓળખવામાં આવે છે. તો આ આખા સમૂહને ઓક્સિજન ફેમિલી તરીકે પણ ઓળખાય છે. હવે આ સમૂહના જે તત્વો છે એ તત્વોની અંદર વાત કરીએ તો એમાં આપણા અભ્યાસક્રમમાં તો હવે એક તત્વ નવું ઉમેરાયેલું છે. તો એ આપણે તત્વો વિશેનો અભ્યાસ કરીએ કે જેની અંદર તો તત્વો છે જેને આપણે ટૂંકમાં ઓસ સેટેપો લી તરીકે ઓળખીએ છીએ આપણે. તો ઓસ સેટેપો લી તરીકે ઓળખવામાં આવે છે. ઓ એટલે ઓક્સિજન તત્વ છે, સ એટલે સલ્ફર, સે એટલે સેલેનિયમ, ટે એટલે ટેલ્યુરિયમ અને પો એટલે પોલોનિયમ તત્વ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે એક નવા તત્વની શોધ થઈ છે જેનું નામ છે લિવરમોરિયમ તરીકે ઓળખવામાં આવે છે. તત્વની સંજ્ઞાની વાત કરીએ તો ઓક્સિજન સલ્ફર એસ, સેલેનિયમ Se, ટેલ્યુરિયમ Te, પોલોનિયમ Po અને લિવરમોરિયમ એટલે એને Lv તરીકે ઓળખવામાં આવે છે. હવે આ તત્વોના પરમાણુ ક્રમાંકની વાત કરીએ તો ઓક્સિજન પરમાણુ ક્રમાંક 8 ધરાવે. કયા આવર્તમાં આવે તો 15મા સમૂહની અંદર શીખવાડ્યું એ પ્રમાણે કે ભાઈ બીજા આવર્તનું તત્વ. ત્રીજા આવર્તમાં જઈએ તો 8 તત્વો આવે એની અંદર ઉમેરી દો એટલે સલ્ફરનો પરમાણુ ક્રમાંક 16 થશે. સેલેનિયમ જે તત્વ છે એ ચોથા આવર્તમાં આવશે એટલે એમાં 18 સંખ્યા, તો એ 18 ઉપરના 16ની અંદર ઉમેરો એટલે થશે પરમાણુ ક્રમાંક 34 થશે. ફરી પાછા 18 એરિયા 34માં ઉમેરો તો 52 પરમાણુ ક્રમાંક થશે. અને પોલોનિયમ તો એ છઠ્ઠા આવર્તમાં આવે, 32 તત્વો ઉમેરો એટલે 32 એટલે 84 પરમાણુ ક્રમાંક. અને લિવરમોરિયમ એ 7મા આવર્તમાં આવશે. અને હવે આપણે ખબર કે ભાઈ 7મો આવર્ત અધૂરો ખરો, પણ એમાં જે તત્વોની શોધ થશે ભવિષ્યમાં થોડાક થઈ ગયા છે તો એ 32 તત્વો જ આવશે એમાં. બરાબર, પછી એના અંદર બીજા તત્વો શોધાશે તો 8મા આવર્તમાં જશે. તો લિવરમોરિયમ 32 એની અંદર 84માં ઉમેરો એટલે 116 પરમાણુ ક્રમાંક ધરાવે છે. તત્વોની ઇલેક્ટ્રોન રચના વિશેનો અભ્યાસ કરીએ તો આમાં નિષ્ક્રિય વાયુ કોર હિલિયમ, આમાં નિષ્ક્રિય વાયુ તત્વનો પરમાણુ ક્રમાંક નિયોન જેટલો આવશે, આમાં આર્ગોન 18 આવી જશે, આમાં ક્રિપ્ટોન 36 આવશે, આમાં ઝેનોન 54 આવી જશે અને આમાં રેડોન 86 પરમાણુ ક્રમાંક આવી જાય છે. ઇલેક્ટ્રોન રચનામાં તો ઓક્સિજન, હિલિયમ તો 2s2 અને 2p4 થઈ ગયા 8 ઇલેક્ટ્રોન. ચાલો, અહીંયા નિયોનમાં તો 3s2 3p4 થશે. સેલેનિયમ તો અહીંયા આર્ગોન અને હવે અહીંયા આવશે 3d 4s અને 4p. આર્ગોન 18, 4sમાં ભરાય 2 20, 3dમાં 10 એટલે 30 અને 4pમાં 4 34. ક્રિપ્ટોન તો અહીંયા આવશે 36 પૂરો થાય એટલે 4d 5s અને 5p. ચલો, અહીંયા 36 37 38, 38 ને 10 તો કેટલા થશે 48 અને 4 52.
ચલો અહીંયા પોલોનિયમ અને લિવરમોરિયમ. તો આ પાંચમો આવર્ત પૂરો થયો. હવે છઠ્ઠા આવર્તના તત્વોની ઇલેક્ટ્રોન રચનામાં કોણ આવે? F પરમાણુ કક્ષક આવે. તો અહીંયા ઝેનોન 54 થશે, પછી આવશે અહીંયા 4F. હવે ચોથી ભ્રમણ કક્ષામાં એક ઉમેરો એટલે 5D લેવાની. પાંચમાની અંદર 6 ઉમેરો એટલે 6S અને 6P લઈ લો. હવે 54 પછી 4Fમાં 14 ભરાઈ જશે. તો 54 ને 14 કેટલા થયા? 68. 6Sમાં 2 એટલે 70, 5Dમાં 10 એટલે 80 અને 6Pમાં 4 એટલે 84. ચલો અહીંયા રેડોન 86 આવશે. અહીંયા પરમાણુ કક્ષક 5F, પાંચમાં એક ઉમેરો 6D, 6માં એક ઉમેરો 7S અને 7P. 86 ને 6Dમાં 10 એટલે કેટલા થશે? 96. 96 ને 14, 5Fમાં 14 ઉમેરાશે તો 96 ને 14 કેટલા થશે? તો 96 ને 6 100, 110, 7Sમાં 2 અને 7Pમાં 4 તો 110 અને આ રહ્યા 6 તો 116 પરમાણુ ક્રમાંક. હવે આ તત્વોની બાહ્યતમ સામાન્યતઃ ઇલેક્ટ્રોન સંરચનાની વાત કરીએ કે ભાઈ બાહ્યતમ સામાન્યતઃ ઇલેક્ટ્રોન રચના. બાહ્યતમ સામાન્યતઃ ઇલેક્ટ્રોન રચના કેવી જોવા મળે છે? NS2NP4 પ્રકારની ઇલેક્ટ્રોન રચના જોવા મળે છે. એટલે શું દર્શાવે છે કે આ સમૂહના તત્વોની સૌથી બાહ્યતમ ભ્રમણ કક્ષામાં તો 6 ઇલેક્ટ્રોન છે અને ક્યાં ગોઠવાયેલા છે? 2Sમાં અને 4Pમાં ગોઠવાયેલા જોવા મળે છે. હવે આ જે સમૂહના તત્વો છે તો એની અંદર આપણે થોડુંક એમના પ્રાપ્તિ સ્થાન વિશે સમજી લઈએ કે ભાઈ ઓક્સિજન તત્વ તો એ આપણને ક્યાં મળે? તો હવામાં કદથી તેનું પ્રમાણ, તો એ પ્રમાણ જે મૂલ્ય આપ્યું છે તો એ મૂલ્ય છે 20.946% ધરાવે છે. એટલે આ મૂલ્યને આપણે રાઉન્ડ ફિગરમાં 21% તરીકે પણ લેવામાં આવે છે. તો હવામાં એનું કદ તો એ આટલું રહેલું છે એટલે કે કદથી પ્રમાણ ધરાવે છે. હવે એ સિવાય એના જે ખનિજો છે તો ઓક્સિજન માટે કોઈ સ્પેશિયલ એવા ખનિજો પ્રાપ્ત થયા નથી. બીજું તત્વ તો સલ્ફર. સલ્ફરની વાત કરીએ તો સલ્ફર આપણને તો એ અલગ અલગ વિભાગમાંથી મળશે કે ભાઈ એવું કહેવાય કે સલ્ફર તો પૃથ્વીના પોપડામાં તેની પ્રચુરતાનું પ્રમાણ, તો એની પ્રચુરતાનું પ્રમાણ છે કે 0.03%થી લઈ 0.1% જેટલું પ્રમાણ ધરાવે છે. બીજી વાત કરીએ કે ભાઈ આ સિવાય તો આ જે સલ્ફર મળે છે પૃથ્વીના પોપડાના અંદરના સ્તરમાંથી, તો આ સલ્ફરનું જે પ્રમાણ આપ્યું છે એ આપણને પ્રવાહી સ્વરૂપે મળે છે. જે તમે કદાચ આગળના ધોરણમાં સલ્ફર મેળવવાની જે ફ્રાશ પદ્ધતિ આવે છે, જેમ બોરવેલ એટલે કે બોર આપણે જે બનાવીએ પાણીનું એ જ રીતે ફ્રાશ પદ્ધતિમાં કામ કરવામાં આવતું હોય છે. બીજા તો એ આપણને ખનિજો રૂપે પણ પ્રાપ્ત થાય છે. તો ખનિજો રૂપે જે પ્રાપ્ત થાય છે તો એમાં પહેલી ખનિજ છે જેને આપણે જીપ્સમ એટલે કે ચિરોડી તરીકે ઓળખીએ છીએ, જેને અંદર આવે છે તો કેલ્શિયમ સલ્ફેટ ડાયહાઇડ્રેટ તરીકે ઓળખાય છે. બરાબર. બીજું સ્વરૂપ છે તો એને કહેવાય છે ઇપ્સમ સોલ્ટ કહેવાય છે. ઇપ્સમ સોલ્ટ કે જેની અંદર મેગ્નેશિયમ સલ્ફેટ ઇન્ટુ 7H2O એટલે કે હેપ્ટાહાઇડ્રેટ જોડાયેલો છે. બીજી એની ખનિજ છે જેને આપણે એસ વિભાગના તત્વોમાં ભણી ગયા, જેને આપણે બેરાઇટ તરીકે ઓળખીએ છીએ, બેરિયમ સલ્ફેટ મળે છે. બરાબર. આ સિવાય એની અંદર સલ્ફાઇડયુક્ત ખનિજો, તો સલ્ફાઇડયુક્ત જે ખનિજોની વાત કરીએ તો સલ્ફાઇડવાળી ખનિજો કઈ કઈ મળે? તો
તો એની અંદર તમને મળશે તો લેડ સલ્ફાઇડ, જેને આપણે ગેલિના કહીએ છીએ, બરાબર. બીજી છે ઝિંક સલ્ફાઇડ, એને આપણે ઝિંક બ્લેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજી મળે છે Fe આયરન પાયરેટ્સ, તો FeS2, તો કોપર આયરન પાયરેટ્સ સ્વરૂપની, તો પાયરેટ્સ વર્ગની ખનિજો આપણને પ્રાપ્ત થાય છે. આ સિવાય તો કુદરતી રૂપે તો લસણ, ડુંગળી, બરાબર, પછી છે ઈંડા, પછી પ્રોટીનના જે એકમ ઘટકો એમિનો એસિડમાં પણ જોવા મળશે. એ સિવાય આપણને તો રાઈ, વાળ, ઊન, રેશમ વગેરેમાં સલ્ફરનું પ્રમાણ જોવા મળતું હોય છે. હવે એના પછીનું તત્વ છે કે ભાઈ એમાં આપણે સમજીએ તો એ તત્વો છે કે જેમાં સેલેનિયમ અને ટેલ્યુરિયમની વાત કરીએ તો સેલેનિયમ તત્વ એ આપણને આ સ્વરૂપે મળે છે કે જેને આપણે સેલેનાઇટ સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે. આના ખનિજો બહુ કોમ્પ્લિકેટેડ છે, આપણે બહુ અભ્યાસ કરવાનો છે નહીં. જ્યારે ટેલ્યુરિયમ જે તત્વ છે તો એના જે સંયોજનો છે એ ટેલુરાઇડ સંયોજનો તરીકે ઓળખવામાં આવતા હોય છે, જે આપણને અલગ અલગ વિભાગમાંથી એટલે કે દરિયાના પેટાળમાંથી અમુક ખનિજો તો એની અંદરથી પણ આ પ્રાપ્ત થતા હોય છે. બીજી વાત કરીએ હવે આની અંદર તો જે તત્વની વાત કરીએ છીએ કે ભાઈ પોલોનિયમ, તો જે પોલોનિયમ જે તત્વ છે એ આપણને મળે છે યુરેનિયમ અને થોરિયમની જે ખનિજો છે તો એમાં એક ખનિજ આવે છે જેને આપણે પીચ બ્લેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. આની અંદરથી આ પોલોનિયમ જે રેડિયો એક્ટિવ તત્વ તરીકે ઓળખવામાં આવતું હોય છે તો એમાંથી એનું પ્રાપ્તિ થતી હોય છે. તો રેડિયો એક્ટિવ તત્વ તરીકે આપણને પ્રાપ્ત થાય છે. હવે આ સિવાય તો બીજું એક તત્વની જે નવી શોધ થઈ છે કે જેને સંપૂર્ણ એને રાસાયણિક ભૌતિક ગુણધર્મો હજી સંપૂર્ણ રીતે સાબિત થયા નથી. તો એ જે તત્વ છે એ છે લિવરમોનિયમ. એટલે હાલ એને મૂકવામાં આવ્યું છે પણ કોના આધારે કે ભાઈ એના તત્વની સંજ્ઞાની શોધ થઈ, પરમાણુ ક્રમાંકની શોધ થઈ અને નામકરણ થયું. એ સિવાય આ જે તત્વ છે એનું જે પરમાણુ દળાંકની વાત કરીએ, બરાબર, આપણે બીજા કોઈના યાદ નહીં રાખવાના પણ આ તત્વનો યાદ કે આ પરમાણુનો જે પરમાણુ દળાંક છે કે જેનું મૂલ્ય વૈજ્ઞાનિકો દ્વારા નક્કી કરવામાં આવ્યું છે 292 એટોમિક માસ ઓફ યુનિટ એટલે કે ગ્રામ પ્રતિ મોલ તરીકે લઈએ છીએ, બરાબર. તો આટલો એનો પરમાણુ દળાંક સાબિત થયેલો છે. હવે આ તત્વ પણ રેડિયેશન ઉત્પન્ન કરે છે, રેડિયો એક્ટિવનો ગુણધર્મ જોવા મળે છે. એટલે હવે આપણે જે અભ્યાસ કરીશું તો એમાં ભાગ્યે જ પોલોનિયમનું સંયોજન, બાકી પોલોનિયમ અને લિવરમોનિયમના કોઈ સંયોજનોનો ડિટેલમાં અભ્યાસ આવશે નહીં. ચલો ત્યાર પછી હવે આપણે વાત કરીએ કે ભાઈ એમના રાસાયણિક ગુણધર્મોનો વાત કરીએ અને ભૌતિક ગુણધર્મો લઈ લઈએ. ચલો એમાં પહેલી વાત કરીએ કે ભાઈ ભૌતિક ગુણધર્મો એમના જેને આવર્તીય ગુણધર્મો તરીકે ઓળખવામાં આવતા હોય છે. ભૌતિક ગુણધર્મો કયા સમૂહના? સમૂહ 16ના આવર્તીય ગુણધર્મોની વાત કરીએ તો સમૂહ 16ની અંદર તો અહીંયા આવર્તીય જે ગુણધર્મો છે કે જેની અંદર તો ભાઈ એમાં કે ભાઈ સામાન્ય રીતે કે સમૂહમાં ઓક્સિજનથી લિવરમોનિયમ સુધી જતા શું થશે? પરમાણુ ક્રમાંક અને પરમાણુ દળાંક વધે છે, બરાબર. આ પહેલો ગુણધર્મ. જ્યારે બીજો ગુણધર્મ એમ કે છે
કે જે પરમાણુ ત્રિજ્યા જે નીકળે છે એ પરમાણુ ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા તો દરેક સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ એટલે એમાં પણ વધારો થતો જોવા મળતો હોય છે. નેક્સ્ટ ગુણધર્મ તો બીજો છે આયનીકરણ એન્થાલ્પી. કે ભાઈ આયનીકરણ એન્થાલ્પીમાં કેવો ગુણધર્મ, તો આની અંદર કોઈ એટલી કોમ્પ્લિકેટેડ આવર્તીયતા છે નહીં, પરંતુ એવું કહેવાય છે કે આયનીકરણ એન્થાલ્પી એટલે કે ડેલ્ટા IH એનું મૂલ્ય છે એ ઓક્સિજનથી લિવરમોરિયમ તરફ જતા ઘટે છે. કેમ ઘટે? કે એની પરમાણુ અથવા આયનીય ત્રિજ્યા વધે છે, એના કારણે એમની આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં ઘટાડો થતો જોવા મળતો હોય છે. નેક્સ્ટ ગુણધર્મ તો બીજો છે વિદ્યુત ઋણતાનો ગુણધર્મ. બરાબર. હવે આમની આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો ગુણધર્મ આવશે નહીં. કેમ ના આવે? કે એ ગુણધર્મ આપણે દરેક સમૂહની દ્રષ્ટિએ ભણી ગયા, પણ અહીંયા શું કે દરેક ધાતુ, અધાતુ, અર્ધધાતુ તત્વો આવે એટલે આપણે ગુણધર્મ આવતો નથી. તો વિદ્યુત ઋણતાનો ગુણધર્મ તો ઓક્સિજનથી લિવરમોરિયમ તરફ જતા ઘટાડો થાય છે. તો એનો અર્થ એમ થયો કે આ સમૂહના તત્વોમાં ઓક્સિજન પરમાણુની વિદ્યુત ઋણતા કેવી છે? સૌથી હાઈએસ્ટ જોવા મળતી હોય છે. ચલો, ત્યાર પછી એની અંદર ઓક્સિડેશન અવસ્થાનો ગુણધર્મ લઈ લઈએ. તો ભાઈ ઓક્સિડેશન અવસ્થા કેવી જોવા મળે આ સમૂહના તત્વોમાં? તો આ સમૂહના જે તત્વો છે એમાં વાત કરીએ કે ભાઈ ઓક્સિજન પરમાણુની વાત કરીએ આપણે, કે ઓક્સિજન પરમાણુ એની જે આપણને ઓક્સિડેશન અવસ્થાની વાત કરીએ તો એ -2, -1, +1 અને +2 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. બરાબર. તો ઓક્સિજન બે પ્રકારની ઓક્સિડેશન અવસ્થાઓ આપે, પ્લસમાં આપે અને ઋણમાં પણ એ આપતો હોય છે. ત્યાર પછી સલ્ફર, સેલેનિયમ, બરાબર, અને ટેલ્યુરિયમ, આ ત્રણ તત્વોની જે ઓક્સિડેશન અવસ્થા છે એ -2, +2, +4 અને +6 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. જ્યારે પોલોનિયમ જે ધાતુ તત્વ જેને કહીએ છીએ, ભલે રેડિયો એક્ટિવ છે પણ એ ધાતુ તત્વ છે, તો એની અંદર +2 અને +4 ઓક્સિડેશન અવસ્થા જોવા મળતી હોય છે. તો એનો અર્થ એમ થયો કે આ સમૂહના તત્વોમાં ઉપરથી નીચે તરફ જાઓ એમ +2 ઓક્સિડેશન અવસ્થા કેવી છે? સૌથી વધુ સ્થાયી અવસ્થામાં દર્શાવતી હોય છે. જ્યારે -2 ઓક્સિડેશન અવસ્થા એ એક ધારી ઘટાડો થઈ જાય છે, એટલે કે ટેલ્યુરિયમ તરફ આવતા એ સંપૂર્ણ -2 પૂરી થાય છે અને પોલોનિયમમાં -2 મળતી નથી હોતી. હવે એના રાસાયણિક ગુણધર્મોની વાત કરીએ કે ભાઈ સમૂહ 16ના રાસાયણિક ગુણધર્મો કેવા જોવા મળે છે આખા સમૂહની દ્રષ્ટિએ. તો પહેલો ગુણધર્મ છે કે હાઇડ્રોજન તત્વ સાથેનો પ્રક્રિયા, કે હાઇડ્રોજન સાથેની એની પ્રક્રિયા કેવી પ્રકારની જોવા મળે છે? તો એવું કહેવાય છે કે આ સમૂહ 16ના જે તત્વો છે, કે સમૂહ 16ના તત્વો M2H પ્રકારનો હાઇડ્રાઇડ બનાવે છે. બરાબર. M2H પ્રકારનું શું બનાવશે? હાઇડ્રાઇડ બનાવે છે. હવે આ જે હાઇડ્રાઇડ બને છે તો એની અંદર જે હાઇડ્રાઇડ બનાવે કે જ્યાં M બરાબર કોણ? તો M બરાબર છે પોતે ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલ્યુરિયમ અને પોલોનિયમ તત્વો છે. બરાબર. લિવરમોરિયમ આપણે આવતું નથી. હવે આ જે તત્વો છે એ આ ટાઈપના હાઇડ્રાઇડ બનાવશે. હવે આ જે હાઇડ્રાઇડ જે બનશે એની અંદર આપણે લઈએ
કે ભાઈ ઓક્સિજન સાથે હાઇડ્રોજનનો હાઇડ્રાઇડ એટલે કે H2O કહેવાય એને, બરાબર. આ H2S કહેવાય, H2SE, H2TEની વાત કરીએ. ચલો, આ સંયોજનોના હાઇડ્રેટ. હવે પોલોનિયમનો જે હાઇડ્રોજન સાથેનું સંયોજન એ લાંબો સમય સ્થાયી રહેતું નથી હોતું. તો આ જે સમૂહના તત્વો છે એની અંદર વાત કરીએ કે H2O થી H2TE તરફ જાઓ એમ એસિડિક ગુણધર્મ વધતો જાય છે, કે એસિડિક ગુણ વધે છે. તો એ વધવાનું કારણ શું છે કે સમૂહમાં ઉપરથી નીચે જાઓ એટલે M અને H વચ્ચેની જે બંધ લંબાઈ છે ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે, સલ્ફર H, સેલેનિયમ H, ટેલ્યુરિયમ H, એમની બંધ લંબાઈ, તો એ બંધ લંબાઈનું જે ટૂંકી થાય, બંધ વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય ઘટતું જતું જાય છે, બરાબર. તો અહીંયા કે ભાઈ M H એટલે કે M એટલે મીન્સ આ તત્વો અને હાઇડ્રોજન સાથેની કે ભાઈ બંધ લંબાઈ વધે છે, જેથી બંધ એન્થાલ્પી ઘટે છે, બંધ એન્થાલ્પી ઘટતી જાય છે, બરાબર. એટલે એવું કહેવાય H2O એ સૌથી વધુ સ્થાયી મળે છે. આ કેવું છે? સૌથી વધુ સ્થાયી છે. જ્યારે એની સરખામણીમાં H2TEની સ્થાયીત્વતા ઓછી જોવા મળતી હોય છે. એના પછી નેક્સ્ટ બીજો ગુણધર્મ લઈએ. તો એના પછી નેક્સ્ટ ગુણધર્મ છે તો એ છે કે ભાઈ ઓક્સિજન તત્વ સાથેની પ્રક્રિયા, કે ઓક્સિજન તત્વ સાથેની પ્રક્રિયા. ચલો, ઓક્સિજન સાથેની એમની પ્રક્રિયા થાય એટલે એ શું કરશે? તો બે પ્રકારના ઓક્સાઇડ બનાવશે, એક MO2 અને બીજો બનશે MO3 પ્રકારના ઓક્સાઇડ સંયોજનો બનાવે છે. તો બે પ્રકારના ઓક્સાઇડોનું નિર્માણ કરશે. તો એની અંદર કે ભાઈ M તરીકે ઓક્સિજન લો એટલે O3 બને, સલ્ફર સાથે સલ્ફર ડાયોક્સાઇડ, બરાબર. પછી સેલેનિયમ ડાયોક્સાઇડ અને ટેલ્યુરિયમ ડાયોક્સાઇડ. હવે એ જ રીતે MO3 પ્રકારના ઓક્સાઇડ, તો એમાં ઓક્સિજન નહીં આપે, બરાબર. MO3માં ઓક્સિજન નહીં આપે પણ સલ્ફર આપશે, તો સલ્ફરનો ટ્રાયોક્સાઇડ બને, સેલેનિયમનો ટ્રાયોક્સાઇડ બને અને ટેલ્યુરિયમનો ટ્રાયોક્સાઇડ બને, પણ ઓક્સિજન સાથેનું આ સંયોજન બનતું નથી. હવે આ જે બધા ઓક્સાઇડો બને છે એ ઓક્સાઇડોમાં વાત કરીએ તો અહીંયા આ ઓઝોન O3 એટલે ઓઝોન અને સલ્ફર ડાયોક્સાઇડ એ આપણને વાયુ રૂપે મળે છે, બરાબર. જ્યારે સેલેનિયમ ડાયોક્સાઇડ તો એ આપણને મળે છે ઘન સ્વરૂપે મળે છે, બરાબર. અને ટેલ્યુરિયમ ડાયોક્સાઇડની વાત કરીએ તો ટેલ્યુરિયમ ડાયોક્સાઇડ એની અંદર પણ એક ઘન અવસ્થા જોવા મળતી હોય છે. ગુણધર્મોની વાત કરીએ કે ભાઈ આ જે ઓક્સાઇડયુક્ત સંયોજનો છે એ રિડક્શન કર્તાનો ગુણધર્મ ધરાવે છે. તો રિડક્શન કર્તાનો ગુણધર્મ એટલે આ MO2 પ્રકારના જે ઓક્સાઇડો છે અથવા તો MO3 પ્રકારના જે ઓક્સાઇડો છે તો એમાં એવું કહેવાય છે કે એમની રિડક્શન કર્તાનો ગુણ ઘટે છે, બરાબર. તો રિડક્શન કરવાની તાકાત ઓછી થઈ જાય છે. જેમાં SO2 એ પ્રબળ રિડક્શન કરતા છે, SO2 એ પ્રબળ રિડક્શન કરતાનો ગુણધર્મ ધરાવે છે. હવે આ બધા જે ઓક્સાઇડો છે તો એમનો જે સ્વભાવ છે તો એવું કહેવાય કે આ બધા જ ઓક્સાઇડો એસિડિક ગુણધર્મ ધરાવે છે,
કોઈમાં બેઝિકતાનો ગુણધર્મ હોતો નથી. ચલો, ત્યાર પછી ત્રીજો રાસાયણિક ગુણધર્મ છે કે હેલોજન તત્વો સાથે એક્સ તત્વો સાથેની પ્રક્રિયાનો અભ્યાસ કરીએ કે ભાઈ હેલોજન તત્વો સાથે એની કેવી ગુણધર્મ એટલે કેવી પ્રક્રિયા આપે છે. તો હેલોજન તત્વો સાથે આ 3 પ્રકારના સંયોજન બનાવે. MX2 બનાવે, MX4 બનાવે અને MX6 પ્રકારના હેલાઇડ બનાવે છે. હેલાઇડ સંયોજનો કહેવાય છે. એટલે કે ક્લોરાઇડ, બ્રોમાઇડ, આયોડાઇડ વગેરે જેવા સંયોજનો બનાવે. પણ કેવા પ્રકારના? એક MX2, MX4 અને MX6 પ્રકારના હેલાઇડ સંયોજનોનું નિર્માણ કરે છે. હવે આ બધા જે હેલાઇડ સંયોજનો છે તો એ હેલાઇડ સંયોજનોમાં એમની સ્થાયીતાનો ક્રમ કે ભાઈ હેલાઇડ સંયોજનોની કે તેમની સ્થાયીતાનો જે ક્રમની વાત કરીએ તો એમાં ફ્લોરિનથી ક્લોરિન, બ્રોમિન અને આયોડિન તરફ જઈએ છીએ તો એ ક્રમ ઘટતો જાય છે, ક્રમ ઘટે છે. એટલે એવું કહેવાય કે આયોડિનયુક્ત જે હેલાઇડ સંયોજન છે એની સ્થિરતા વધારે હોતી નથી. પણ સૌથી વધુ જો સ્થિરતાવાળા સંયોજન બનાવે તો કોણ બનાવે? ફ્લોરિન, ક્લોરિન આ બે સૌથી વધુ સ્થિરતાવાળા સંયોજનો બનાવે છે. કોની સાથે પ્રક્રિયા કરી? તો સમૂહ 15ના તત્વો ઓક્સિજન સાથે, સલ્ફર સાથે, સેલેનિયમ, ટેલ્યુરિયમ અને પોલોનિયમ સાથે. બરાબર. તો એમના ફ્લોરાઇડયુક્ત, ક્લોરાઇડ, બ્રોમાઇડ, આયોડાઇડ બધા સંયોજનો બને પણ એમાં સ્થિરતાનો ક્રમ, સ્થાયીતાનો ક્રમ ફ્લોરિનથી આયોડિન તરફ જાઓ એટલે હંમેશા ઘટતો જતો જોવા મળતો હોય છે. બરાબર. તો અહીંયા તમારા સમૂહ 16ના રાસાયણિક ગુણધર્મો પૂરા થાય છે. હવે આપણે સમૂહ 16માં જેમ સમૂહ 15માં નાઇટ્રોજન, ફોસ્ફરસનો અભ્યાસ કર્યો એ રીતે હવે સમૂહ 16ની અંદર તો આપણે વાત કરવાની છે કે ભાઈ ઓક્સિજનની બનાવટ, ઓક્સિજન વિશેનો આખો અભ્યાસ કરીશું. તો પહેલો કે ભાઈ ઓક્સિજનની બનાવટ કઈ રીતે કરવામાં આવે છે. તો અહીંયા આપણે ઓક્સિજનની બનાવટ કરવા માટે તો વિવિધ પ્રકારની પ્રક્રિયાઓ દ્વારા ઓક્સિજનનું નિર્માણ કરવામાં આવે છે. હવે એ ઓક્સિજન બનાવવા માટે તો આપણા અભ્યાસક્રમમાં અલગ અલગ પદ્ધતિઓ આપેલી છે. એમાં પહેલી પદ્ધતિ છે કે ભાઈ પોટેશિયમ ક્લોરેટને કે પોટેશિયમ ક્લોરેટ, બરાબર, એટલે એને કહેવાય છે KClO3 વડે દર્શાવવામાં આવે છે. હવે આ KClO3 ને આપણે શું કરવામાં આવે છે કે લગભગ 420 જેટલા ઊંચા કેલ્વિને એને ગરમ કરવામાં આવે છે. આ ગરમ કરવાની પ્રક્રિયામાં આપણે વાપરીએ છીએ મેંગેનીઝ ડાયોક્સાઇડ નામનો ઉદ્દીપક વાપરીએ છીએ. તો ઉદ્દીપક આપણે ભણેલા છીએ કે ઉદ્દીપક શું કરે? પ્રક્રિયકોની સક્રિયકરણ ઉર્જા ઘટાડે પ્લસ દરેક જે પ્રક્રિયકની સક્રિયકરણ ઉર્જા ઘટે એટલે એ ઉદ્દીપક સાથે યોગ્ય રીતે જોડાય અને પ્રક્રિયાના વેગમાં વધારો કરે અને ટૂંકા સમયગાળામાં નિપજોનો જે જથ્થો છે એ આપણને સૌથી વધુ માત્રામાં આપતો હોય છે. તો અહીંયા મેંગેનીઝ ડાયોક્સાઇડની હાજરીમાં 420 કેલ્વિન જેટલા તાપમાને આને ગરમ કરવામાં આવે એટલે એમાંથી ઉપનિપજ પોટેશિયમ ક્લોરાઇડ અને આપણી મુખ્ય નિપજ ઓક્સિજન એમાંથી પ્રાપ્ત થાય છે. ચલો, સમીકરણને બેલેન્સ કરવા માટે હું અહીંયા 3 દુ 6 ઓક્સિજન કરું અને 2 તરી 6 તો 2 KCl 2 KCl. આ એક પદ્ધતિ આરી વપરાય છે, પ્રયોગશાળામાં બનાવી શકાય છે. બીજો વપરાય છે તો ભાઈ પાણીનું વિદ્યુત વિભાજન કરવામાં આવે છે. પ્રયોગશાળામાં આ પદ્ધતિ બીજી વપરાય છે કે પાણીનું વિદ્યુત વિભાજન કરવામાં આવે છે. કોની મદદથી? તો પ્લેટિનમ ધ્રુવોની મદદથી આ વિદ્યુત વિભાજન થાય એટલે હાઇડ્રોજન વાયુ અને બીજો છે ઓક્સિજન વાયુ છૂટો પડશે. હાઇડ્રોજન વાયુ એ આપણને કેથોડ ધ્રુવ ઉપર મળશે
ઓક્સિજન વાયુ એનોડ ધ્રુવ પર પ્રાપ્ત થાય છે. ચલો ઓક્સિજન 2 2 અને 2 દુ 4 હાઇડ્રોજન પરમાણુ. આ બીજી પદ્ધતિ. નેક્સ્ટ બીજી પદ્ધતિ વપરાય છે કે જેમાં તમે પોટેશિયમ પરમેંગેનેટનો પણ ઉપયોગ કરવામાં આવે છે, KMnO4, જેને આપણે પોટેશિયમ પરમેંગેનેટ કહીએ છીએ. એનું પણ ઉષ્મીય વિઘટન કરવામાં આવે છે, એમાં કોઈ ઉદ્દીપક વપરાતો નથી. તો પોટેશિયમ પરમેંગેનેટનું ઉષ્મીય વિઘટન થાય એટલે પોટેશિયમ પરમેંગેનેટ નામનો પદાર્થ છૂટો પડશે, પ્લસ એમાંથી મેંગેનીઝ ડાયોક્સાઇડ નીકળશે અને ઓક્સિજન વાયુ એમાંથી છૂટો પડતો હોય છે. ચલો સમીકરણને બેલેન્સ કરવા માટે 2 પોટેશિયમ 2 મેંગેનીઝ 2 વડે ગુણીએ, ઓક્સિજન 8 4 2 6 2 8. બરાબર. આ બધી પદ્ધતિ ક્યાં વપરાય? પ્રયોગશાળામાં મેળવવા માટે આ રીતોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. હવે એ સિવાય તો બીજી પદ્ધતિ છે કે જેમાં આપણે શું કરીએ કે ધાતુના જે ઓક્સાઇડો છે એમનું ઉષ્મીય વિઘટન કરવામાં આવે છે. તો બીજી પદ્ધતિ, તો બીજી પદ્ધતિ છે કે ધાતુના ઓક્સાઇડોનું ઉષ્મીય વિઘટન કરવામાં આવે છે. હવે ધાતુના ઓક્સાઇડો તો ઘણા બધા પ્રકારના હોય. ચલો આપણે ઉદાહરણમાં લઈએ, સિલ્વર ઓક્સાઇડ લઈએ, બીજો ઉદાહરણ છે મર્ક્યુરિક ઓક્સાઇડ લઈએ, ત્રીજું ઉદાહરણ તો આપણે પ્લમ્બિક ઓક્સાઇડ જેને કહીએ છીએ લેડનો, અને લેડ ડાયોક્સાઇડ. બરાબર. આટલા પદાર્થો ધાતુના ઓક્સાઇડો છે, ઘણા બધા છે, તમે ગમે તે લઈ અને દર્શાવી શકો છો આ સમીકરણમાં. તો એનું ઉષ્મીય વિઘટન કરવામાં આવે. તો અહીંયા આ પ્રક્રિયા થાય એટલે આની અંદરથી સિલ્વર ધાતુ છૂટી પડશે, ઓક્સિજન વાયુ. અહીંયા મર્ક્યુરી ધાતુ છૂટી પડશે, ઓક્સિજન વાયુ. હવે જુઓ, આ છે પદાર્થ પ્લમ્બિક એસિડ કહેવાય છે આને, જેને લેડ ઓક્સાઇડનો એક પદાર્થ કહેવાય, ટેટ્રોક્સાઇડ કહેવાય છે આને. બરાબર. આનું બીજું નામ છે પ્લમ્બિક ઓક્સાઇડ તરીકે ઓળખવામાં આવે છે. આરે Pb3O4. એનું ઉષ્મીય વિઘટન થાય એટલે લેડ મોનોક્સાઇડ બને અને ઓક્સિજન છૂટો પડશે. એવું ને એવું લેડ ડાયોક્સાઇડ એ પણ લેડ મોનોક્સાઇડ અને ઓક્સિજન વાયુ છૂટો પાડશે. હજી આ લેડ મોનોક્સાઇડ છે એનું તમે ઉષ્મીય વિઘટન કરો તો લેડ ધાતુ છૂટી પડે, ઓક્સિજન નીકળી જશે. ચલો સમીકરણને બેલેન્સ કરવા માટે હું ઉપરનું ઇક્વેશન, તો 2 સિલ્વર અહીંયા 2 વડે ગુણું એટલે 2 દુ 4 સિલ્વર અને 2 ઓક્સિજન. ચલો મર્ક્યુરિકમાં ટ્વાઇસ. Pb3O4માં વાત કરીએ તો આને 2 વડે ગુણીએ એટલે 2 તરી 6, તો અહીંયા 6 અને 6 અને 2 8, 2 ચોક 8. બરાબર. અહીંયા લઈ લઈએ તો 2 વડે ગુણીએ, અહીંયા 2 વડે, એટલે સમીકરણ બેલેન્સ થઈ ગયું. બરાબર. આ છે ધાતુના ઓક્સાઇડોની ઉષ્મીય વિઘટન દ્વારા મેળવવામાં આવતી પ્રક્રિયા છે. ત્યાર પછી ત્રીજી પદ્ધતિ છે કે જેની અંદર હાઇડ્રોજન પેરોક્સાઇડ જે વપરાય છે એનું આપણે મેંગેનીઝ ડાયોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં ગરમ કરવામાં આવે છે. તો આ પ્રક્રિયામાં આની અંદર પેરોક્સાઇડ જે છે, હાઇડ્રોજન પેરોક્સાઇડ, એમાંથી પાણીનો અણુ અને ઓક્સિજન વાયુ છૂટા પડશે. સમીકરણને અહીંયા 2 વડે અને 2 વડે એટલે બેલેન્સ થઈ જશે. બરાબર. તો હાઇડ્રોજન પેરોક્સાઇડ એનું પણ સરળતાથી ઓક્સિડેશન થઈ જાય. આપણે 11 સાયન્સમાં હાઇડ્રોજન ચેપ્ટરમાં ભણેલા, તો પણ એમાંથી શુદ્ધ ઓક્સિજન આપણને પ્રાપ્ત થતો હોય છે. હવે આ જે ઓક્સિજન છે એ ઓક્સિજન બીજી એક પદ્ધતિ વપરાય છે કે જેને કહીએ છીએ હવાનું પ્રવાહીકરણ, કે છેલ્લી પદ્ધતિ કે હવાનું પ્રવાહીકરણ કરતા તો સૌથી પહેલાં શું છૂટો પડશે? તો 77.2 કેલ્વિને N2 વાયુ છૂટો પડશે અને 90 કેલ્વિને કોણ મળશે? ઓક્સિજન વાયુ એમાંથી છૂટો પડે છે.
આ પ્રવાહી રૂપે ઓક્સિજન મળશે. જ્યારે બીજી જે પદ્ધતિઓ આપણે જોઈ એ બધામાં ઓક્સિજન વાયુ રૂપે પ્રાપ્ત થતો હોય છે. ચલો, ઓક્સિજનના ગુણધર્મો લઈ લઈએ કે ભાઈ ગુણધર્મો કેવા ધરાવે છે. તો ઓક્સિજન કેવો છે? રંગવિહીન, વાસવિહીન, સ્વાદવિહીન, વાયુ રૂપે મળે છે. એના બે સમસ્થાનિકો છે, ત્રણ. એક ઓક્સિજન 16, ઓક્સિજન 17 અને ઓક્સિજન 18. આટલા એના શું છે? સમસ્થાનિકો તરીકે વાપરવામાં આવતા હોય છે. બીજો ગુણધર્મ કે ઓક્સિજન, એનો આપણે એમો ડાયાગ્રામ ભણી ગયા હતા કે એનો એમો ડાયાગ્રામ કેવો મળે છે? તો અનુચુંબકીય ગુણ ધરાવે છે. કેમ કે એની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા જોવા મળતી હોય છે એના કારણે. બરાબર. ચલો નેક્સ્ટ બીજો ગુણધર્મ. તો એવું કહેવાય છે કે 298 કેલ્વિને 100 સેન્ટીમીટર ક્યુબ પાણીમાં, એટલે કે 100 ml પાણીમાં 3.08 સેન્ટીમીટર ક્યુબ એટલે કે 3.08 ml ઓક્સિજન વાયુ દ્રાવ્ય થાય છે. બરાબર, અંદર દ્રાવ્ય રૂપે જોવા મળતું હોય છે. ત્યારબાદ બીજો ગુણધર્મ, તો એની અંદર રાસાયણિક ગુણધર્મોનો પણ અભ્યાસ કરવામાં આવ્યો છે કે ભાઈ અહીંયા એક નવો ગુણધર્મ આપ્યો છે કે નિષ્ક્રિય વાયુ તત્વો સિવાય બધી જ ધાતુ અને અધાતુઓ સાથે પ્રક્રિયા કરે. કે ભાઈ O2 એ ધાતુ અને અધાતુઓ સાથે પ્રક્રિયા કરે, પરંતુ સમૂહ 18ના તત્વો સાથે નિષ્ક્રિય હોય છે. એટલે કે આ તત્વો સાથે કોઈ રાસાયણિક પ્રક્રિયા કરતો નથી હોતો. હવે બીજો ગુણધર્મ કે એમના રાસાયણિક ગુણધર્મોનો અભ્યાસ કરીએ કે રાસાયણિક ગુણધર્મ ઓક્સિજન કેવા આપે. કે ધાતુ સાથે અધાતુ સાથે એ દરેક પ્રકારના ઓક્સાઇડ સંયોજનો બનાવે છે. જેમ કે ધાતુમાં આપણે કોપર લઈએ, ઝિંક લઈએ. ચલો, આ ઓક્સિજનની હાજરીમાં એનું દહન થાય તો એ દહન પ્રક્રિયાથી શું આપશે? તો અહીંયા મળશે તો કોપર ઓક્સાઇડ, જેને આપણે ક્યુપ્રિક ઓક્સાઇડ પણ કહીએ છીએ, અને અહીંયા મળશે ઝિંક ઓક્સાઇડ. ચલો 2 અને 2. અધાતુ તત્વો લઈ લઈએ તો ભાઈ અધાતુ તત્વોમાં ફોસ્ફરસ, કાર્બન એ ઓક્સિજન સાથે એની રાસાયણિક પ્રક્રિયા આપશે. બરાબર. તો આ રાસાયણિક પ્રક્રિયા આપે કે જેનું દહન કરવામાં આવે તો અહીંયા શું બનશે? ફોસ્ફરસ પેન્ટોક્સાઇડનું આણ્વીય રૂપ. આનું સ્વરૂપ આવું હોય છે, P2O5 ટ્વાઇસ. બરાબર. ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ આપણને આણ્વીય રૂપે પ્રાપ્ત થતો હોય છે. હવે કાર્બન છે એ ઓક્સિજનની હાજરીમાં સંપૂર્ણ દહન થાય એટલે કાર્બન ડાયોક્સાઇડ, અપૂર્ણ દહન થાય તો કાર્બન મોનોક્સાઇડ આપે છે. બીજો ગુણધર્મ કે સલ્ફાઇડયુક્ત જે ખનિજો છે, અયસ્ક કાચી ધાતુઓ, તો સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ એટલે કે ઝિંક સલ્ફાઇડ, અને બીજું ઉદાહરણ લઈએ લેડ સલ્ફાઇડ. તો આનું ઓક્સિજનની હાજરીમાં દહન કરવામાં આવે છે. કેમ કે તમે આ સલ્ફાઇડોમાંથી સીધી ધાતુ મેળવી શકાતી નથી હોતી. તો જે ધાતુની કાચી અયસ્ક જે ધાતુઓ કહેવાય એ જે સલ્ફાઇડવાળી હોય એની તમે ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા કરો તો ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા થાય એટલે સલ્ફાઇડમાંથી એમનું ઓક્સાઇડમાં રૂપાંતરણ થાય છે. એટલે આવી જે પ્રક્રિયાઓ છે એને ભૂંજન પ્રક્રિયાઓ કહેવાય છે. આ ભૂંજન પ્રક્રિયા છે. બરાબર. હવે ધાતુ કર્મ વિધિના ચેપ્ટરમાં આવશે.
તો ભુંજન પ્રક્રિયાઓ અહીંયા જોવા મળશે કે જેની અંદર શું થશે, અહીંયા ઝિંક ઓક્સાઇડ બનશે, અહીંયા લેડ ઓક્સાઇડ અને છૂટો પડશે સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ. ચલો સમીકરણને 2 વડે ગુણીએ તો ચલો અહીંયા 2 વડે ગુણીએ, 2 વડે બરાબર, અને સલ્ફરને પણ 2 વડે, તો 2 અને 2. ચલો PbS PZnS બંને 2 થઈ ગયા. ઓક્સિજન કેટલા થયા, 2 દુ 4 ને 2 6, એટલે 3O2 3O2 આ આપણને પ્રાપ્ત થાય છે. બરાબર. ચલો બીજો ગુણધર્મ છે કે ભાઈ હાઇડ્રોકાર્બન વર્ગના જે સંયોજનો છે, તો હાઇડ્રોકાર્બન એટલે આપણે ભણી ગયા જેને આલ્કેન કહીએ છીએ. તો કોઈ પણ આલ્કેનનું ઓક્સિજનની હાજરીમાં દહન થાય એટલે શું બનાવે, કાર્બન ડાયોક્સાઇડ અને પાણીના અણુઓનું નિર્માણ કરતો હોય છે. નેક્સ્ટ ગુણધર્મ કે સલ્ફર ડાયોક્સાઇડ જે બને છે એમાંથી આપણે સલ્ફર ટ્રાયોક્સાઇડ બનાવવો હોય તો આ પ્રક્રિયા ઓક્સિજનની હાજરીમાં કરવામાં આવે છે, પણ આ પ્રક્રિયા ઝડપથી થતી નથી હોતી, એટલે વેનેડિયમ પેન્ટોક્સાઇડ વપરાય છે અને એવરેજ 723 કેલ્વિન તાપમાને અને 2 વાતાવરણ દબાણે આખી પ્રક્રિયા થાય એટલે સલ્ફર ટ્રાયોક્સાઇડ વર્ગનું સંયોજન એમાંથી છૂટું પડે, જે સંપર્ક વિધિમાં આપણે ભણીશું. બીજો ગુણધર્મ છે કે હાઇડ્રોક્લોરિક જે એસિડ છે HCl એનું ઓક્સિજનની હાજરીમાં આ પ્રક્રિયા કરાવવામાં આવે છે. આ પ્રક્રિયા તો ક્યુપ્રસ ક્લોરાઇડની હાજરીમાં CuCl2 ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા થાય, 700 કેલ્વિન તાપમાને પ્રક્રિયા થાય. તો હાઇડ્રોક્લોરિક એસિડ ઓક્સિજનની હાજરીમાં આટલા તાપમાને આ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરે ત્યારે એમાંથી તો છૂટું પડશે, તો અહીંયા પાણીના અણુઓ છૂટા પડશે અને ક્લોરીન વાયુ એમાંથી મુક્ત થશે. ચલો HCl, તો અહીંયા H2O ને 2 વડે ગુણીએ, Cl 2 છે, તો HCl ને આપણે ટ્વાઇસ કરીએ, 2 દુ 4, આને પણ ટ્વાઇસ કરીએ તો 2 દુ 4, તો 4 HCl. બરાબર. તો આટલા ઓક્સિજન એના રાસાયણિક ગુણધર્મો ધરાવે છે. હવે જુઓ એના ઉપયોગો આપ્યા છે, તો શ્વસન પ્રક્રિયામાં એનો ઉપયોગ થાય, સ્ટીલની બનાવટમાં ઉપયોગ થાય, ઓક્સી એસિટિલિન જ્યોતમાં એનો ઉપયોગ કરવામાં આવે. બરાબર. અને બીજો એનો ઉપયોગ કરવામાં આવે છે તો ઓક્સિજન સિલિન્ડરો તૈયાર કરવામાં આવે છે કે જે દરેક ક્ષેત્રોમાં વપરાય, હોસ્પિટલમાં, દરિયાઈ અથવા તો અવકાશયાનની અંદર પણ એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આ સિવાય તો ટિટાનિયમ ડાયોક્સાઇડ અને જળવાયુના ઉત્પાદનમાં એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ઉપયોગો આપણા માટે બહુ એટલા બધા મહત્ત્વના નથી, તમારી બુકમાં તમને આપેલા છે. બરાબર. તો ઓક્સિજન, એની બનાવટ, ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો. હવે આપણે ઓક્સિજનના શું જોવાના છે, સંયોજન. તો ઓક્સિજનના 3 સંયોજનોનો અભ્યાસ કરવાનો છે. બે સંયોજન, એક સાદા ઓક્સાઇડ અને બીજું છે ઓઝોન, એના વિશેનો આપણે અભ્યાસ કરવાનો છે. બરાબર. તો આટલે સુધી રાખીએ. કાલે આપણે એ 2 સંયોજનો અને એના પછી તો સલ્ફર એનો શરૂઆત કરીશું, તો સલ્ફરના અપર રૂપો વિશેનો આપણે અભ્યાસ કરી લઈશું. બરાબર. તો કાલે પીરિયડમાં આટલું રાખીશું.